इन दोनों शाहिद और हाजिरीन मजलिस के ऊपर बेरोज़ महर फातिमी जो अभी जिक्र की गई आपके निकाह कौसर को दुर्गा और बीवी बना कर दिया, ये कौसर को अपने હવે મેં કોના હાથે ખાવા? મામી બોલ મામી. આઈસ્ક્રીમ છે પણ છોટલા છોટલા કાઢી નાખ્યા, એટલે ફ્રૂટને જ જમાવી દીધેલું છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો, ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં તમારો ખૈર મકદમ કરીએ છીએ. આજે દોસ્તો 4 તારીખ છે ને આજનો વ્લોગનો મકસદ એક એલાન કરવાનો છે, એક ખુશખબરી સંભળાવવાનો છે. ને તે ખુશખબરી એ છે કે આજે 4 તારીખ છે, તમારા ભાઈના નિકાહ થઈ ગયા છે. 1 તારીખે સાંજે અસરની નમાઝ પછી બારડોલી મુકામે ને બારડોલીની મિનારા મસ્જિદમાં અલ્હમ્દુલિલ્લાહ ઉલમા ને સુલહાના સામે તમારા ભાઈના નિકાહ થઈ ગયા છે. બારડોલીના જ રહેવાસી હાજી અબ્દુલ અઝીઝ મંસૂરીની નેક ને પ્યારી દુખ્તર સાથે આપણા નિકાહ થઈ ગયેલા છે. અલ્હમ્દુલિલ્લાહ તુમ્મા અલ્હમ્દુલિલ્લાહ. બહુ અફસોસ છે મને કે તમને નિકાહનો વ્લોગ નહીં બતાડી શક્યો, મુકમ્મલ વ્લોગ નહીં બતાડી શક્યો. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફરમૂદ છે, આલીનું નિકાહ યા આલીનું હાદન નિકાહના ના અલ્ફાઝમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફરમૂદ છે કે નિકાહનું એલાન કરો. તો મારી બહુ દિલી તમન્ના વર્ષોથી હતી કે હું મારા નિકાહનો વ્લોગ બનાવવા, બટ તબિયતની બેતરતીબીના કારણે હું વ્લોગ નહીં બનાવી શક્યો. બહુ અફસોસ છે મને કે થોડો લેટ થઈ ગયો તમને કહેવામાં. પટેલ વ્લોગ્સની મારી જે ફેમિલી છે એના સાથે હું ટાઈમ પર શેર નહીં કરી શક્યો, બટ કંઈ નહીં. આજે આપણે હાજર થયેલા છે તમારા માટે. હું તમને આ ખુશખબરી સંભળાવી રહેલો છું કે મારા અલ્હમ્દુલિલ્લાહ તુમ્મા અલ્હમ્દુલિલ્લાહ મારા નિકાહ થઈ ગયેલા છે. ને 1 તારીખે નિકાહ થયા ને 18 તારીખે શું કહેવાય રૂખસતી છે. એમ તો હું ટ્રાય કરી રહેલો છું કે હમણાં માની જાય ને 18 તારીખથી પહેલાં રૂખસતી થઈ જાય. કેમ કે તમને ખબર છે કે મહિને વસ લગે ઘડિयों की सूरत उड़ते जाते हैं, महीने वस लगे घड़ियों की सूरत उड़ते जाते हैं, मगर घड़ियाँ जुदाई की गुजरती है महीनों में. તો આપણાને એક એક દિવસ એક એક મહિના જેવો લાગે છે. તો ટ્રાય કરીએ જ. ખેર, તમારે શું કરવાનું છે? તમારે ખૂબ સારી દુઆઓ આપવાની છે મને, ને પૂરા દિલથી નેકદિલીના સાથે ખૂબ ખૂબ દુઆઓ, શુભકામનાઓ, મુબારકબાદીની સોગાત મને આપો. કમેન્ટ બોક્સમાં બી પોતાના પ્યાર મોહબ્બતનો ઇઝહાર કરો. ને આજના મુકમ્મલ વ્લોગમાં જે ખાલી નિકાહના એલાનનો વ્લોગ છે, નિકાહનો વિડીયો હું નહીં બનાવી શક્યો, જે 1-2 ઝલક છે, જે કંઈ વિડીયો છે મજલિસના, તે તમને બતાવવાની આગળ કોશિશ કરા ઇન્શાલ્લાહ. ને આજનો દિવસ બી બતાવવાની કોશિશ કરા. મુકમ્મલ વ્લોગમાં મારા સાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો તો હવે તો પ્લીઝ 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 પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ये जो आयत करीमा पढ़ी गई, इस आयत करीमा में अल्लाह तबारक व ताला फरमाते हैं वमिन आयातिही अन खलक़ लकुम मिन अनफुसिकुम अज़वाजा लितस्कुनू इलैहा. यानी निकाह ये भी अल्लाह की कुदरत की निशानियों में से एक निशानी और एक अलामत है. निकाह तो रोज़ाना होते हैं, आए दिन निकाह होते रहते हैं. इसमें ऐसी कौन सी बात है कि ये निकाह अल्लाह की कुदरत की निशानी बन गई? निशानी तो उसको कहा जाता है कि जो एक में पाई जाए तो दूसरे में न पाई जाए. निशानी तो उसकी खासियत और खुसूसियत होती है. जैसे आसमान अल्लाह की कुदरत की निशानी है कि आसमान अल्लाह ही बना सकते हैं, अल्लाह के अलावा कोई और नहीं बना सकता. ज़मीन ये अल्लाह की निशानी है कि ये अल्लाह ही बना सकते हैं, अल्लाह के सिवा कोई और नहीं बना सकता. तख्लीक़ इंसान ये सिर्फ अल्लाह ही कर सकते हैं, कोई और नहीं कर सकता. निकाह तो आए दिन होते हैं और रोज़ाना लोग आपस में निकाह करते हैं. फिर निकाह में ऐसी कौन सी बात पाई जा रही है कि जो अल्लाह की कुदरत की निशानी बन रहा है और निकाह को अल्लाह की आयत करार दिया जा रहा है? निकाह में एक बात है और वो ऐसी बात है, निकाह में एक अम्र है, निकाह में एक खासियत है और वो ऐसी खासियत है, वो ऐसा अम्र है, वो ऐसी बात है कि जो किसी इंसान के इख्तियार में
جو کسی انسان کی قدرت میں نہیں ہے، وہ صرف اور صرف اللہ ہی پیدا کر سکتے ہیں، وہ صرف اور صرف اللہ ہی کے قبضے قدرت میں ہے، اور وہ یہ ہے کہ نکاح جب ایک مرد اور ایک عورت کے درمیان، ایک دلہا اور ایک دلہن کے درمیان جب نکاح ہوتا ہے تو آپ اندازہ لگائیے، نکاح کرنے سے پہلے وہ دونوں اجنبی تھے، ایک دوسرے کا کوئی تعارف نہیں، ایک دوسرے سے کوئی میل جول نہیں، ایک دوسرے سے ملی جڑی کوئی کیفیت نہیں ہے، پہچانتے بھی نہیں ہیں، بس نکاح کے دو بول بولے جاتے ہیں، نکاح کے دو بول جب زبان سے نکلتے ہیں تو دونوں کے دل کی کیفیت بدل جاتی ہے، اب یہ دونوں ایک ہو جاتے ہیں۔ نکاح سے پہلے اگر کسی کو کوئی تکلیف ہوئی، دوسرے کو اس کا کوئی احساس نہیں، اگر مرد کو یعنی دلہے کو کوئی تکلیف ہوئی، دلہن کی کیفیت تبدیل نہیں ہوتی، دلہن کو کوئی تکلیف ہوئی تو دلہے کو کوئی فرق نہیں پڑتا، لیکن جیسے نکاح کے دو بول ہوئے وہ دونوں ایسے ہو جاتے ہیں کہ جیسے اس طرح ہو جاتے ہیں کہ ایک کی تکلیف دوسرے کی تکلیف، پہلے کی تکلیف دوسرے کی تکلیف اور دوسرے کی تکلیف پہلے کی تکلیف بن جاتی ہے، ایسا ربط باہمی پیدا ہو جاتا ہے، ایسا گہرا تعلق پیدا ہو جاتا ہے جو ایک منٹ پہلے نہیں تھا اور دوسرے منٹ میں وہ دونوں ایک ہو جاتے ہیں۔ یہ جو امر ہے کہ جو ایک منٹ پہلے کچھ نہیں تھا اور ایک منٹ کے بعد پوری دنیا تبدیل ہو جاتی ہے، یہ جو ایک خاص قسم کا ایک پہلو ہے، یہ صرف اور صرف اللہ ہی کی قدرت میں ہے، اللہ کے علاوہ کوئی اور اس کو نہیں کر سکتا۔ اسی لیے فرمایا وَمِنْ آیَاتِهِ کہ یہ نکاح جو ہے یہ اللہ تبارک و تعالیٰ کی قدرت کی نشانیوں میں سے ایک نشانی ہے۔ کے موقع پر میں دونوں دلہا کو، مولانا محمد صاحب کو اور مولوی عبید الحادی کو میں مبارکباد پیش کرتا ہوں کہ آج جو ہے آپ دونوں کا نکاح ہو رہا ہے، اور اس میں اتنا بہترین مجمع جس میں علماء کرام، حفاظ اعظام اور جس میں قرائے کرام جو ہے حاضر ہیں اور دوسرے ہمارے نیک لوگ یہاں پر موجود ہیں، ایسے موقع پر آپ دونوں کی خدمت میں اپنی جانب سے اپنی طاقت کے مطابق یہی اسی کو ہدیہ اور اسی کو تحفہ سمجھ کر آپ حضرات کی خدمت میں پیش کر رہا ہوں۔ اللہ تبارک و تعالیٰ آپ کے نکاح کو بے انتہا قبول فرمائے، اس میں برکت عطا فرمائے۔ جی یہ چاہتا ہے کہ دلہے دوسرے دلہے اچانک تیار ہو تو تیسرے دلہے بھی تیار ہو جائے تو بہت بڑی بابرکت مجلس ہے، مجھے بیٹی سے اجازت ہے۔ بڑی پیاری باتیں فرمائی مولانا عبید اللہ صاحب، جزاکم اللہ خیر، اور واقعی آج بڑی کمی محسوس ہو رہی ہے اسی کے محترم کی۔ اللہ رب العزت ان کو قرب جنت نصیب فرمائے۔ جو مولانا نے فرمایا ان کی وہ پوری صورت، ان کا وہ پورا چہرہ اس وقت نظروں کے سامنے آ رہا ہے۔ آج اگر وہ حیات ہوتے تو کچھ بات اور ہوتی، اور میں تو میں یہ بھی کہتا ہوں اگر آج آپ کے والد محترم بھی حیات ہوتے تو میں نے آپ کے یہاں کی بہت ساری شادیاں بھی دیکھی ہیں، تو آج کی یہ شادی ہمارے بہادری کے لیے ایک انوکھی شادی ہے۔ اللہ رب العزت دونوں حضرات کو غریب رحمت فرمائے۔ اللہ رب العزت سے یہی امید ہے کہ ان دونوں بزرگوں کی توجہات ہماری مجلس کے اوپر مبذول ہوگی اور ان کی روحانیت اس مجلس کے اندر کام کر رہی ہوگی، اور یہ نئے دل ہے اس سے بھی بہت دل خوش ہوا انشاءاللہ۔ وقال النبی صلی اللہ علیہ وسلم ان اعظم النکاح برکۃ لیس هو مغنى۔ یہ دونوں شہید جناب منصوری اسعد صاحب اور منصوری احمد صاحب کی شہادت سے حاضرین مجلس کے روبرو بعروض مہر فاطمی جس کے آج کی نشان وہی ہے جو ابھی بتلائی گئی، آپ نے کوثر کی ذات جناب مولانا عبید الحادی مفتی عبداللہ صاحب کے نکاح میں زوجہ اور بیٹی بنا کر دیا۔ جناب مولانا عبید الحادی صاحب آپ کو عبدالعزیز بھائی نے اپنی بیٹی کوثر کی ذات
इन दोनों शाहिद और हाजिरीन मजलिस के ऊपर बेवज मेहर फातिमी जो अभी जिक्र की गई आपके निकाह में कौसर को जोजा और बीवी बना कर दिया, ये कौसर को अपने निकाह में कबूल किया। वजह माबई के सही તો દોસ્તો આપણે બારડોલીમાં જ છીએ ને હવે આટલે જ ડેરો રાખી દીધેલો છે આપણે, જે કંઈ છે આપણું તે બારડોલીમાં છે. ખેર હમણાં આપણે જઈ રહેલા છે આલીપુર અંબેટા. ઇન્શાલ્લાહ અસરની નમાઝ પઢી લીધેલી છે ને આલીપુર અંબેટા જવું, થોડું ડિનર કરું કે તે બહાર ને તે બાજુ જાય તો હું ખાવાનું હોય તે તમને ખબર જ છે. તો દોસ્તો પહોંચી ગયા છે આપણે ચીખલી અલ્ફા પર. આઈ લવ અલ્ફા. મગરિબની નમાઝ તૈયાર છે, તો પહેલાં મગરિબની નમાઝ પઢીએ ને પછી ઇન્શાલ્લાહ ખાવાનું ખાઈ લેવું. હમણાં ખાવાની ઈચ્છા નથી, પછી આપણે ખાવાનું ખાશું ઇન્શાલ્લાહ. મોસમ બહુ પ્યારો છે, બહુ પ્યારી હવા ચાલી રહેલી છે. એટલે આ ભાઈનો ઇલાકો છે આ, તો એ શું કહે છે, હું ખામ કુનાફા. કા મળે કુનાફા? અન્ય એ મને કહે કે આટલેની કુનાફા ખાઓ. બહુ હોશિયાર છે, એને જોઈતી છે, પણ એવું તો નહીં કહેતો કે મને લઈ દો કુનાફા. એવું કે આટલેની તમે ખાઓ. ખબર કે મેં ખાવા તો એને બી લેશ દેવા, તો પણ મેં એને ના કહી દીધું કે મેં કીધું કે મેં હવે તારા સાથે કંઈ નહીં ખામ. હવે મેં કોના હાથે ખાવા? મામી બોલ, મામી ના. તો દોસ્તો વ્લોગ નહીં બનાવી શકવાનું એક કારણ એ બી હતું કે એટલે નિકાહનો વ્લોગ, કે મારી ભાણજીના નિકાહ હતા ને તેના માટે એક શાદી મતલબ દાવત હતી, તેમાં થોડો બિઝી હતો. અસલ તો તેના નિકાહ હતા, તે નિકાહની મજલિસ હતી, પણ સાથે સાથે વહેતી ગંગામાં આપણે બી હાથ ધોઈ લીધા. અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ ને બધું બહુ આસાનીના હાથે પૂરું થઈ ગયું. ને થોડાક લોકો માટે સરપ્રાઈઝ બી હતું. મારે તો બિલકુલ સરપ્રાઈઝ રાખવું હતું, બહુ મારી ખ્વાહિશ હતી કે સરપ્રાઈઝ આપીએ બધાને, ઇવન મારા ઘરવાળાને બી સરપ્રાઈઝ આપવાનો મારો ઈરાદો હતો. એનું કારણ એ છે કે તમે લોકોએ જોયું હશે કે કોઈ લોકોને કોઈ એક દીની અમ્ર મતલબ કોઈ એક ઇબાદત એવી પસંદ પડી જાય કે ભલે લોકો બીજી બધી ઇબાદત છોડતા હોય, પણ કોઈ એક દીની પહેલું એ લોકો બહુ મતલબ પકડી રાખે. અગર હું એક મિસાલ તમને આપું તો જેવી રીતે લોકો ભલે ફર્ઝ નમાઝ કેટલી બી છોડતા હોય, પણ રમઝાનની જે પહેલી તરાવી આવે તો લોકો એનો બહુ અહેતમામ કરે. તો એવું થાય છે, કોઈ વસ્તુ કોઈ લોકો પકડી રાખે છે ને એમાં કંઈ રોંગ બી નથી. કોઈ એક વસ્તુ નહીં થતી હોય તો એવું નહીં કે બીજીનો અહેતમામ નહીં કરવો જોઈએ. તો એવી રીતે હવે ખબર નહીં નિકાહ સાદગીથી કરવું યા શાદી સાદગીથી કરવી એ દીની અમ્ર યા દીની પહેલું છે કે નહીં. તો મને એ હતું કે હું નિકાહ એકદમ સાદગીથી કરું ને બધાને સરપ્રાઈઝ આપું વ્લોગના જરીએ, પણ તે શક્ય નહીં બની શક્યું. કેમ કે એટલા માટે મને હતું કે બે સહાબાના કિસ્સા ને બે સહાબાના વાકયા મારા દિલ પર ને મારા દિલો દિમાગ પર છાઈ ગયેલા હતા, બિલકુલ નક્શ થઈ ગયેલા હતા. તો એના પર અમલ કરવાની મને બહુ ચાહત હતી. એક તો હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રદિયલ્લાહુ તાલા અન્હુ ને એક હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તાલા અન્હુ. આ બે સહાબાના કિસ્સા, કેમ કે હઝરત અબ્દુર્રહમાન બિન ઔફના નિકાહ થયા, હું મતલબ શોર્ટમાં કેમ જ, પણ હુઝૂરને ખબર નહીં પડી. હુઝૂરે એમના કપડા પર કોઈ ઝર્દ ડાઘ જોયો, પીરા કલરનો ડાઘ જોયો, જેનાથી હુઝૂરે એમને પૂછ્યું કે આ શું છે? તો એમણે કીધું કે આ મારા નિકાહ થયેલા છે. તો આગળ છે આખી રિવાયત ને તેમાં જ હુઝૂરે કીધું કે વલીમો કરજે અગરચે એક બકરી હોય. એવી જ રીતે હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તાલા અન્હુ કોઈ ગઝવામાંથી આવતા હા, રિટર્ન થતા હા, ઇસ્લામી લશ્કર રિટર્ન થતું હું, તો હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તાલા અન્હુ બહુ ફાસ્ટ જઈ રહેલા હતા. ઇવન એમને હુઝૂરને ઓવરટેક કર્યા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો હુઝૂરે સવાલ કર્યો કે કેમ જાબિર બહુ જ જલ્દીમાં છે? તો ત્યારે એમણે કીધું કે મેં એક
મેં મારા નિકાહ થઈ ગયેલા છે, મારી નવી નવી શાદી થયેલી છે, એટલા માટે હું જઈ રહેલો છું. તો મતલબ આ બે સહાબાને જેટલી હુઝુરથી મોહબ્બત ઉતી એવી મોહબ્બત મારા સાથે કોને હોઈ શકે છે? મતલબ નામુમકિન છે. એમાંથી હઝરત જાબિર બિન અબ્દુલ્લા રદિયલ્લાહુ તાલા અન્હુ એવણું તો ઉઠવું બેસવું હુઝુર સાથે ઉઠવું, કેમ કે એવણ કસરતે રિવાયતમાં એમનું નામ ટોપના 5 સહાબામાં આવે છે. 1560થી વધારે રિવાયત એમણે હુઝુર એમણથી મનકૂલ છે ને તકરીબન 17 કે એવા ગઝવાતમાં શરીક રહેલા છે. પણ જ્યારે એમના નિકાહ થયા તો તેની ખબર હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આપણા નબીને નહીં થઈ. તો એનાથી ખબર પડે છે કે એનાથી મને મતલબ એવો સબક મળે કે નિકાહ સાદગીથી કરવું એ ઇસ્લામનો મૂળ મંત્ર છે. એના પર અમલ કરવાનો મને બહુ એમ ચસ્કો હતો. ભલે બીજા બધા બહુ દીની પહેલું ને બીજી બધી બહુ અહમ ઇબાદતો મારાથી છૂટી જાય, પણ નિકાહને સાદગીથી કરવાનો મારા પર એક તે બધું નહીં થઈ શક્યું. કંઈ વાંધો નહીં, મે બી નિયતમાં કંઈ ખોટ હોય. પણ એવી જ રીતે વ્લોગમાં કહેવાનો મને બહુ શોખ હતો, વ્લોગ બતાવવાનો બહુ શોખ હતો, કારણ કે આ અલીનું નિકાહ બી હુઝુરનો ફરમૂદ છે કે નિકાહનું એલાન કરો કે આજે એક છોકરો અને આ એક છોકરી આજે એ લોકોના નિકાહ થઈ રહેલા છે, તાકે કાલે એ લોકોને કોઈ જોઈ કે તે સાથે તો કોઈ બદગુમાની ને કોઈ ગલતફહેમીના શિકાર નહીં થાય. એટલા માટે હુઝુરનો આ ફરમૂદ બી છે કે નિકાહનું ખૂબ એલાન કરો. તો એવી રીતે આપણે વ્લોગમાં આજે એલાન કરી રહેલા છે. તમે એને ફરીથી ખૂબ તમારાથી દુઆઓની દરખાસ્ત છે. તો હંમેશાની તરફ દોસ્તો આપણે મામણા એટલે ખાઉં મરહબા પર ને અલ્ફાથી આપણે ચપાતી, ચણા કોલી વડા એટલે ગાર્લિક ચણા આપણે લઈ લીધેલા છે, આપણા ફેવરિટ ઢાબા સ્ટાઇલ. ચાલે બિસ્મિલ્લાહ, ખાઈ લે આપણે. તો અલ્ફાથી ખાઈને આપણે ફારિગ થઈને મામડા ખાઈને હવે આપણે આવી ગયેલા છે ચીખલીમાં. કોઈ સારી આઈસ્ક્રીમ ખુલેલી છે, નામ નહીં દેખાતું આપણા કેમેરામાં. અચ્યુત્તમ ફ્રૂટિયમ થોડું યુનિક છે. તો ત્યાં આપણા જે નવા અમારા એમ તો જમાઈ છે, પણ ફીલ થોડું બનેવી જેવું આવે છે. અમારા જમાઈ છે રેઠવાણિયા ગામના મૌલાના મોહમ્મદ લોરગટ. તો એમના તરફથી આટલે આપણને આઈસ્ક્રીમની પાર્ટી છે, દાવત છે. આપણને ત્યાં દાવત થઈ તે અમારા મતલબ હકીકી બહેનોઈ મતલબ રિયલ બહેનોઈ મુફ્તી અનીસ સાહેબ તરફથી આપણને ત્યાં દાવત થઈ ગઈ. તો આ ઇલાકામાં આપણે આવીએ તો અલ્હમ્દુલિલ્લાહ આપણને દાવત મળી જ જાય છે કોઈના ને કોઈના તરફથી. તો હમણાં ટેસ્ટ કરીએ ચીખલીની આઈસ્ક્રીમ. આવી રીતે ફ્રૂટમાં જ મૂકેલી છે, એટલે રિયલ છે કે એવું બનાવવામાં આવેલ છે ખાલી? વાવ, આઈસ્ક્રીમ છે પણ છોંટલા કાઢી નાખ્યા, એટલે ફ્રૂટને જ જમાવી દીધેલું છે. ફ્રૂટમાં કોઈ વસ્તુ નાખેલું છે? ના રે, કઈ રાખેલું